ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત અને શ્રી અખિલ આંધણા કેળવણી મંડળ સંચાલિત પુનાવા જિલ્લા લોક કલ્યાણ વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ ધરતી દિવસ તેમજ આર્યભટ્ટ ઉપગ્રહ ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી હતી। 19 એપ્રિલને સેટેલાઇટ ટેકનોલોજી ડે તરીકે ઉજવવામાં આવે છે તેમજ 22 એપ્રિલને વિશ્વ ધરતી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। વિશ્વમાં વિશ્વ ધરતી દિવસ 22 એપ્રિલ 1970થી ઉજવવાની શરૂઆત થઈ હતી। આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે ડોક્ટર આકાશ કે પટેલે અવર પાવર અવર પ્લેનેટ પર સુંદર વક્તવ્ય આપ્યું હતું। સાથે સાથે પર્યાવરણ જાળવણી, પ્રદૂષણ મુક્ત ભારત, જળ, વાયુ, શુદ્ધ હવા પર ભાર મૂક્યો હતો। ભારતમાં વિશ્વ ધરતી દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન, સંગઠન ઇવેન્ટ, સામુદાયિક સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ સંબંધિત વર્કશોપ પર ભાર મૂક્યો હતો। ગાંધીજી બંકિમચંદ્રને પણ યાદ કરી પૃથ્વીને બચાવવાની તરફેણ કરી હતી। આ કાર્યક્રમમાં આદર્શ વિદ્યા સંકુલનો સમગ્ર સ્ટાફ હાજર રહી વૃક્ષારોપણ કરવાની તેમજ સંપૂર્ણ જાળવણી કરવાની જવાબદારી ઉઠાવી હતી। આ પ્રસંગે સુપરવાઇઝર માનસીભાઈ તેમજ વશરામભાઈ હાજર રહ્યા હતા। આ ઉપરાંત આર્યભટ્ટ ઉપગ્રહ પ્રક્ષેપણને 50 વર્ષ પૂરા થયાના ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી નિમિત્તે આર્યભટ્ટ ઉપગ્રહ વિશે વક્તવ્ય ગોઠવવામાં આવ્યું હતું, જેમાં તજજ્ઞ તરીકે શિવાભાઈ સાગરે જેમણે આર્યભટ્ટ ઉપગ્રહ પ્રક્ષેપણની માહિતી આપી હતી, જે કયા હેતુ માટે પ્રક્ષેપણ કરવામાં આવ્યો હતો તથા ઉપગ્રહ કેવી રીતે કાર્ય કરે તેની માહિતી આપી હતી। આર્યભટ્ટ જે ભારત દેશના 5મી સદીના ખગોળશાસ્ત્રી હતા, જેમણે સૂર્ય કેન્દ્રીય આપ્યો હતો, તેમના નામ પરથી ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું। પુનાવા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર વનવીરભાઈ ચૌધરીએ સમગ્ર કાર્યક્રમની ધુરા સંભાળી હતી। જ્યારે મુક્ત કરવામાં આવ્યો તો આપણા ઈસરો જે છે, ઈસરોમાં ઉદુપી રામચંદ્ર રાવ કરીને ડૉક્ટર હતા, એમને આ બધું સંચાલન કરવાનું સોંપેલું હતું। એમણે બેંગ્લોરમાં એમના નિદર્શન હેઠળ આ બધું આયોજન કરી અને આ ઉપગ્રહ શેની તૈયારી કરી।